આપણે સ્વાધ્યાય 7.1ના એક્ઝામ્પલ નંબર 3થી શરૂઆત કરીશું। તો આપણને અહીંયા કહેલું છે કે બિંદુઓ 1 5 2 3 અને -2 અને -11 અસમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો। બરાબર, આ આપણે જોવાનું છે। અસમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો એવું આપણને કહેલું છે। તો સમરેખ હોવા માટેની શરત કઈ હોઈ શકે? સમજી લો કે કોઈ પણ બિંદુઓ આપેલા છે, તો અહીંયા આપણને 3 બિંદુઓ આપેલા હોય, A, B અને C। હવે ત્રણ બિંદુઓ સમરેખ હોય। સમરેખ હોવાનો મતલબ એવો થશે કે 3 બિંદુઓ એક રેખા ઉપર છે। એક રેખા ઉપર હોય તો કોઈ પણ બે વચ્ચેનો ડિસ્ટન્સ ત્રીજા બરાબર થાય, એટલે કે એસીનું ડિસ્ટન્સ કેટલું થશે? તો એસીનું ડિસ્ટન્સ હું કહી શકું કેટલું થશે? AB પ્લસ BC એટલું થશે, એટલું કહી શકું। તો AC બરાબર શું લખી શકાશે? તો AB પ્લસ BC એટલું લખી શકાય। સમજી લો કે બી પોઈન્ટ અહીંયા પણ હોઈ શકે, જરૂરી નથી કે અહીંયા જ હોઈ શકે। બી અહીંયા હોય અને એ અહીંયા હોય, તો BC ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ શકે? તો BA પ્લસ AC આ રીતનું થઈ શકે। એટલે કે કોઈ પણ બેના સરવાળો ત્રીજા બરાબર થાય તો સમરેખ છે એવું કહી શકાય। તો અહીંયા આપણને 3 બિંદુઓ આપેલા છે, તો 3 બિંદુઓ વચ્ચેનું અંતર શોધીએ તો બેનો સરવાળો ત્રીજા બરાબર થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું રહેશે। બરાબર, તો આપણી પાસે 3 બિંદુઓ છે, તો પહેલા બિંદુનું નામ આપી દઈએ A, x1 y1 ઇઝ ઇક્વલ ટુ A15 આપણે ધારી લઈએ। બીજા બિંદુનું નામ આપી દઈએ, ધારો કે બીજા બિંદુને નામ આપીએ આપણે B, x2 y2 અને એ આપેલું છે આપણને B 2 અને 3। ત્રીજું બિંદુ આપણને આપેલું છે C, x3 y3 ઇઝ ઇક્વલ ટુ C -2 and -11। પ્રથમ આપણે A અને B વચ્ચેનું અંતર શોધી નાખીએ। તો એ બીનું અંતર શોધવાનું ફોર્મ્યુલા આપણી પાસે શું પડેલું છે? તો આપણી પાસે પડેલું છે x2 - x1 એનો હોલ સ્ક્વેર પ્લસ y2 - y1 એનો હોલ સ્ક્વેર આ રીતનું પડેલું છે। તો x2 ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે વેલ્યુ કેટલી પડેલી છે? 2 એન્ડ x1 ઇઝ ઇક્વલ ટુ કેટલા પડેલા છે? 1 એનો હોલ સ્ક્વેર। y2 ઇઝ ઇક્વલ ટુ કેટલી વેલ્યુ પડેલી છે? 3 અને y1 ઇઝ ઇક્વલ ટુ કેટલી પડેલી છે? 5 એનો હોલ સ્ક્વેર। બધાને વેલ્યુ મૂકી દીધી આપણે, તો 2 - 1 એનો હોલ સ્ક્વેર એટલે કેટલા લખાશે? 1। 3 - 5 એટલે કે કેટલા લખાશે? -2 -2નો સ્ક્વેર કેટલા થશે? 4। તો 4 + 1 એટલે કેટલા થશે? 5। તો A અને B વચ્ચેનું અંતર કેટલું થશે? √5। તો એ જ રીતે હવે કોનું અંતર શોધી નાખીએ આપણે શોધી નાખીએ B અને C વચ્ચેનું અંતર। તો BC ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી શકાશે? તો BC ઇઝ ઇક્વલ ટુ આપણું ફોર્મ્યુલા પાછું કરી નાખીએ તો શું લખાશે અહીંયા? તો અહીંયા x2ની જગ્યાએ લખાશે x3 અને x1ની જગ્યાએ લખાશે x2। આપણું ફોર્મ્યુલા શું થશે? x3 - x2 એનો હોલ સ્ક્વેર પ્લસ અહીંયા લખાશે y3 - y2 એનો હોલ સ્ક્વેર આ રીતનું ફોર્મ્યુલા થશે। હવે બધાની જ વેલ્યુ મૂકી દઈએ આની અંદર, તો શું થશે આની અંદર? તો x3 એટલે વેલ્યુ મૂકી દઈએ આપણે -2 અને x2 એટલે લખી નાખીએ 2 એનો હોલ સ્ક્વેર પ્લસ y3 એટલે લખી નાખીએ -11 અને y2 એટલે લખી નાખીએ 3 એનો હોલ સ્ક્વેર આ રીતનું લખાશે। તો અહીંયા -2 અને -2 એટલે થશે -4 -4નો સ્ક્વેર એટલે અહીંયા લખાશે 4નો સ્ક્વેર અને અહીંયા લખાશે 11 + 3 એટલે થશે -14। તો -14નો સ્ક્વેર થશે અને અહીંયા થશે -4નો સ્ક્વેર। તો 4નો સ્ક્વેર કેટલા થશે? તો 4નો સ્ક્વેર 16 થશે અને 14નો સ્ક્વેર કેટલો થશે? તો 196 એટલે કે 196 થશે। બંનેનો સરવાળો કરવામાં આવશે તો 6 × 6 = 12, 12નો બગડો વધી 1, 9 10 ને 1 11, 11નો એકડો વધી 1, 1 ને 1 2। તો BC એટલે કેટલા લખાશે? 212। એ પણ કેવા? વર્ગમૂળની અંદર લખાશે। હવે આપણે શું શોધી નાખીએ? AC શોધી નાખીએ। તો AC એટલે શું થશે? તો મારી પાસે A એટલે C એટલે A અને Cનું ફોર્મ્યુલા શું થશે? તો x3 - x1 એનો હોલ સ્ક્વેર પ્લસ y3 - y1 એનો હોલ સ્ક્વેર આ ફોર્મ્યુલા લાગશે આની અંદર। તો અહીંયા x3 અને x3 x1
અને y3 y1ની વેલ્યુ મૂકી દઈએ આની અંદર. તો x3ની કિંમત કેટલી પડેલી છે મારી પાસે -2, x1ની કિંમત કેટલી પડેલી છે 1 એનો હોલ સ્ક્વેર, y3ની કિંમત કેટલી પડેલી છે -11, y1ની કિંમત કેટલી પડેલી છે 5 એનો હોલ સ્ક્વેર. તો -2 -1 એનો હોલ સ્ક્વેર એટલે કે 3નો સ્ક્વેર, તો કેટલા થશે 9. અહીંયા કેટલા લખાશે 11 + 5 એટલે કે માઇનસ પ્લસ એટલે કે -16. તો -16નો સ્ક્વેર કેટલા થશે 256. 256 + 9 કરવામાં આવશે તો આ કેટલા થશે 265. હવે આપણે ચેક કરી લઈએ કે કોઈ પણ બેનો સરવાળા બરાબર ત્રીજો થાય છે, એટલે કે AB + BC = AC થાય છે. તો જોઈએ તો AB કેટલા છે √5, BC કેટલા છે વર્ગમૂળની અંદર 212 આવેલા હતા અને AC કેટલા આવેલા હતા વર્ગમૂળમાં 265, થતું નથી. ત્રીજું ચેક કરી લઈએ આપણે AC + BC = AB થાય છે. તો AC એટલે કેટલા છે વર્ગમૂળની અંદર 265 છે, BC એટલે કેટલા આપણી પાસે આવેલા છે વર્ગમૂળની અંદર 212 આવેલા છે, AB = કેટલા હતા વર્ગમૂળની અંદર 5, તો અહીંયા પણ થતું નથી. તો ત્રીજું પણ ચેક કરી લઈએ AB + AC = ત્રીજા બરાબર થાય છે બરાબર. તો AB કેટલા છે આપણી પાસે વર્ગમૂળની અંદર 5 આવેલા હતા, AC કેટલા આવેલા હતા આપણી પાસે તો વર્ગમૂળની અંદર 265 આવેલા હતા. તો BC કેટલા આવેલા છે આપણી પાસે વર્ગમૂળની અંદર 212, તો થતા નથી. કોઈ પણ બેનો સરવાળો ત્રીજા બરાબર થતો નથી. તો શું કહી શકીએ કે આપેલા ત્રણેય બિંદુઓ કેવા છે તો ત્રણેય બિંદુઓ અસમરેખ છે એવું કહી શકાય, અસમરેખ છે. એક્ઝામ્પલ 4 તરફ જઈએ. આ એક્ઝામ્પલની અંદર આપણને પૂછેલું છે કે આપેલા બિંદુઓ એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્વિબાજુ ત્રિકોણ એને કહેવામાં આવે છે કે જેની બે બાજુઓ કેવી હોય સમાન હોય બરાબર. તો બે બાજુઓ સમાન હોય એટલે કે ABC છે તો કોઈ પણ બે બાજુઓ સમાન હોઈ શકે. AB = AC પણ હોઈ શકે, BC = AC પણ હોઈ શકે, અથવા તો AB = BC પણ હોઈ શકે. એટલે કે કોઈ પણ બે બાજુઓ સમાન હોઈ શકે તો એને શું કહેવામાં આવે છે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. તો આપણે ત્રણેય વચ્ચેનું અંતર શોધી નાખીએ, એટલે કે આ બંને વચ્ચેનું અંતર શોધી નાખીએ, આ બંને વચ્ચેનું અંતર શોધી નાખીએ અને AC વચ્ચેનું અંતર શોધી નાખીએ તો આપણને ખ્યાલ આવી શકે કે કઈ બે બાજુઓ સમાન છે. તો આ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે કે નહીં એવું આપણે જોઈ શકીએ. તો આપણે પ્રથમ બધાને નામ આપી દઈએ AX1 Y1. તો અહીંયા લખાશે A5 - 2, આને નામ આપી દઈએ B6X2 Y2, એટલે અહીંયા લખાશે B6 4, અને આને નામ આપી દઈએ CX3 and Y3, એટલે અહીંયા લખાશે C7 - 2. આ રીતનું લખી શકાશે બરાબર. હવે A અને B વચ્ચેનું અંતર શોધી નાખીએ. તો પ્રથમ ABનું ફોર્મ્યુલા શું થશે તો AB = બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું ફોર્મ્યુલા x2 - x1 એનો હોલ સ્ક્વેર + y2 - y1 એનો હોલ સ્ક્વેર. આ રીતનું લખાશે. અહીંયા x2ની કિંમત મૂકી દઈએ તો x2ની કિંમત કેટલી થશે 6 અને x1 કેટલી લખાશે 5 એનો હોલ સ્ક્વેર + y2ની કિંમત કેટલી થશે 4 અને y1ની કિંમત કેટલી લખાશે -2 એનો હોલ સ્ક્વેર. હવે 6 - 5 એટલે કેટલા લખાશે 1, 1નો હોલ સ્ક્વેર કેટલા થશે 1, 4 - +4 + 6, 6નો હોલ સ્ક્વેર કેટલા લખાશે 36, એટલે 1 + 36 એટલે આપણો જવાબ કેટલો આવશે √37. એટલે AB એટલે શું લખાશે વર્ગમૂળની અંદર 37. હવે બીજી કિંમત કઈ શોધી નાખીએ આપણે BCની શોધી નાખીએ. તો BCનું ફોર્મ્યુલા શું થશે તો આપણી પાસે બે યામ પડેલા છે x2 y2 અને x3 y3. તો આપણું ફોર્મ્યુલા થશે x3 - x2 એનો હોલ સ્ક્વેર + y3 - y2 એનો હોલ સ્ક્વેર. આ આપણું ફોર્મ્યુલા થશે. તો અહીંયા x3 એટલે કેટલા લખી નાખું હું અહીંયા 7 લખી નાખીએ અને x2 એટલે કેટલા લખી નાખીએ આપણે 6 તો એનો હોલ સ્ક્વેર, y3 એટલે કેટલા લખી નાખીએ -2 અને y2 એટલે કેટલા લખી નાખીએ 4 એનો હોલ સ્ક્વેર. તો અહીંયા કેટલા વધશે તો 6 7 - 6 એટલે 1 વધશે. તો 1નો હોલ સ્ક્વેર કેટલા વધશે 1, -2 - 4 એટલે થશે -6, -6નો હોલ સ્ક્વેર કેટલા લખાશે √36. તો અહીંયા કેટલા થશે 36 + 1 એટલે કેટલા લખાશે √37. અને ત્રીજું કયું શોધી નાખીએ આપણે
AC તો AC શોધવા માટે A અને C તો અહીંયા A આપેલું છે અને C આપેલું છે તો A માં x1 y1 આપેલા છે અને C માં x3 y3 આપેલા છે તો એનો ફોર્મ્યુલા શું થશે તો x2 અને y2 ની જગ્યાએ શું લખાશે x3 અને y3 તો આપણું ફોર્મ્યુલા થશે x3 માઇનસ x1 એનો હોલ સ્ક્વેર પ્લસ y3 માઇનસ y1 એનો હોલ સ્ક્વેર તો બંનેની કિંમત મૂકી દઈએ અંદર તો x3 ની કિંમત કેટલી આપેલી છે આપણી પાસે તો 7 અને x1 ની કિંમત કેટલી થશે -5 એનો હોલ સ્ક્વેર y3 ની કિંમત કેટલી થશે તો -2 અને y1 ની કિંમત કેટલી થશે તો -2 એનો હોલ સ્ક્વેર તો 7 - 5 એટલે કેટલા થશે 2 નો હોલ સ્ક્વેર કેટલા થશે 4 અહીંયા -2 એટલે કે 4 નો સ્ક્વેર કેટલા થશે 16 + 4 એટલે કેટલા થશે 20 આપણો જવાબ કેટલો આવશે √20 આપણે તો શું ચેક કરવાનું છે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એ ચેક કરવાનું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે AB ની કિંમત જે આપેલી છે તે અને BC ની કિંમત જે આપેલી છે તે બંને કેવી થાય છે સમાન થાય છે તો AB = BC પણ એ AC બરાબર થતી નથી તો AB બરાબર BC થઈ એટલે કે કોઈ પણ બે બાજુઓ કેવી થઈ સમાન થઈ તો આપણે શું કહી શકશું કે આપેલ ત્રિકોણ એ ના શિરોબિંદુઓ કેવા છે એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એવું કહી શકાય સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એક્ઝામ્પલ નંબર 5 તરફ જઈએ આ એક્ઝામ્પલમાં બુકમાં જે આપેલું છે તે આ રીતના આપેલા છે અહીંયા ચોકટા આપેલા છે અને એક પોઈન્ટ અહીંયા આપેલો છે એટલે કે એક છોકરી અહીંયા છે એક છોકરી અહીંયા છે એક છોકરી અહીંયા છે ને એક છોકરી અહીંયા છે મેં અહીંયા આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ અહીંયા લખી નાખ્યો કે ભાઈ અહીંયા x કોર્ડિનેટ 3 અને y કોર્ડિનેટ 4 અહીંયા x કોર્ડિનેટ કેટલો થશે 6 અને y કોર્ડિનેટ કેટલો થશે 1 અહીંયા x કોર્ડિનેટ કેટલો થશે તો અહીંયાથી ખેંચી આગળ તો 9 બરાબર વ્યવસ્થિત ડ્રો નથી થયેલું એટલા માટે આવું દેખાય છે એ જ રીતે અહીંયા B પોઈન્ટ x કોર્ડિનેટ કેટલો થશે 6 અને y કોર્ડિનેટ કેટલો 7 આ રીતે તો હવે આપણો પ્રશ્ન આ રીતનો છે કે એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવેલ ABCD દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે બરાબર હવે પછી એવું કહેલું છે કે ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપા ચમેલીને પૂછે છે કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે આ ABCD ચોરસ છે એવું ચંપા અને ચમેલી માને છે જો ચમેલી અસંમત થાય છે તો અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધવાનું છે એટલા માટે આપણે અલ્ટિમેટલી કરવાનું શું છે આપણે સાબિત એ કરવાનું છે કે આ ચોરસ છે કે નહીં તો આપણે એક કામ કરીએ ધારી લઈએ કે ભાઈ જે આપેલી આ અક્ષ છે સમક્ષિતિજ એ ધારી લઈએ કે ધારો કે સમક્ષિતિજ અક્ષ કઈ છે તો સમક્ષિતિજ સ્તંભ x અક્ષ છે એવું લઈ લઈએ અને શિરોલંબ જે આપેલું છે એટલે કે આ બરાબર આને શું નામ આપી દઈએ આપણે y એક્સિસ નામ આપી દઈએ બરાબર તો શિરોલંબ સ્તંભ શું છે y એક્સિસ છે એવું કહી દઈએ આપણે હવે આપણે બધાના નામકરણ કરવાના છે તો અહીંયા આપણે ઓલરેડી અગાઉથી જ કરી દીધેલા છે તો એ પોઈન્ટને શું લખી નાખશું A3 4 તો આને આપી દઈએ આપણે A x1 અને y1 B પોઈન્ટ જે છે B6 અને 7 એને આપી દઈએ આપણે B x2 એન્ડ y2 એન્ડ C પોઈન્ટ જે છે તે આપેલો છે 9 અને 4 એને આપી દઈએ આપણે C x3 અને y3 અને D પોઈન્ટ આપેલો છે આપણે 6 અને 1 એને આપી દઈએ D x4 અને y4 હવે આપણે ચોરસ છે એવું પ્રૂવ કરવાનું છે તો એનો મતલબ એ કે ચોરસ કોઈ પણ હોય એનો પ્રૂવ કરવાનું હોય તો એના માટે બે વસ્તુ પ્રૂવ કરવી પડે એક તો ચારે બાજુ કેવી હોવી જોઈએ સમાન હોવી જોઈએ બીજી વાત એ ચારે બાજુઓ સમાન પણ હોવી જોઈએ અને એના વિકર્ણો પણ કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ તો એ ચોરસ છે એવું કહી શકાય તો એના માટે પ્રથમ આપણે શું પ્રૂવ કરીએ તો AB શોધીએ AB BC અને AB BC CD અને DA આ બધા વચ્ચેનું અંતર શોધીએ બરાબર તો આ બધા વચ્ચેનું અંતર કેટલું બને છે તો AB શોધીએ તો ABનું ફોર્મ્યુલા શું થશે વર્ગમૂળની અંદર આપણું ફોર્મ્યુલા મુજબ x2 - x1 એનો હોલ સ્ક્વેર લખાશે અહીંયા લખાશે y2 - y1 એનો હોલ સ્ક્વેર તો x2 કેટલા છે અહીંયા તો અહીંયા છે 6 - x1 છે અહીંયા 3 તો 6 - 3 એનો હોલ સ્ક્વેર
અહીંયા y2 છે 7 -4 એનો હોલ સ્ક્વેર, તો 6 - 3 એનો હોલ સ્ક્વેર એટલે અહીંયા લખાશે 6 - 3 એટલે કે -3 નો હોલ સ્ક્વેર પ્લસ 7 - 4 એટલે પ્લસ 3 7 - 4 એટલે અહીંયા લખાશે +3 નો હોલ સ્ક્વેર એટલે કે 3 નો સ્ક્વેર થશે 9, અહીંયા પણ 3 નો સ્ક્વેર થશે 9, 9 9 થશે અહીંયા 18 એટલે 18 ને આપણે લખી શકીએ 2 × 9 એટલે 9 નું એટલે કે 9 નું વર્ગમૂળ શું નીકળશે 3, વર્ગમૂળની અંદર 2, તો આપણને એક અંતર AB એટલે કેટલું મેળવ્યું આપણને 3 વર્ગમૂળની અંદર 2 આ મળ્યું. હવે બીજું અંતર શોધીએ, B અને C વચ્ચેનું અંતર શોધીએ. તો હવે ડાયરેક્ટ જ ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ. AB વચ્ચેનું અંતર આપણે શોધ્યું તો AB વચ્ચેનું અંતર કેટલું આવેલું હતું તો 3 એટલે કે 3 વર્ગમૂળની અંદર 2, તો BC વચ્ચેનું અંતરનું ફોર્મ્યુલા ડાયરેક્ટ જ એપ્લાય કરી દઈએ છીએ તો શું થશે તો અહીંયા લખાશે 9 - 6 એનો હોલ સ્ક્વેર પ્લસ 4 - 7 એનો હોલ સ્ક્વેર, તો 9 - 6 એટલે કેટલા વધશે અહીંયા 4, તો 4 નો સ્ક્વેર કેટલા થશે 16, 4 - 7 એટલે કેટલા વધશે -3, -3 નો સ્ક્વેર કેટલા થશે તો થશે 9, બરાબર. 9 - 6 એટલે કેટલા થશે 3, 3 નો સ્ક્વેર કેટલા થશે 9, 9 + 9 એટલે કેટલા થશે 18 અને 18 નો વર્ગમૂળ કેટલા થશે 3 વર્ગમૂળની અંદર 2. એ જ રીતે આપણે શું શોધી નાખીએ AB BC અને CD શોધી નાખીએ તો CD એટલે શું થશે વર્ગમૂળની અંદર 9 - 6 એનો હોલ સ્ક્વેર લખીશું આપણે XX વાળા, અહીંયા શું લખીશું 4 - 1 એનો હોલ સ્ક્વેર, તો 9 - 6 એનો હોલ સ્ક્વેર શું થશે તો 3, તો 3 નો હોલ સ્ક્વેર લખાશે, અહીંયા પણ શું લખાશે 4 - 1 એનો હોલ સ્ક્વેર એટલે કે 3 સ્ક્વેર, તો 3 સ્ક્વેર + 3 સ્ક્વેર એટલે કેટલા લખાશે 9 + 9, 9 + 9 એટલે કેટલા થશે 18, 18 નું વર્ગમૂળ શું થશે 3 વર્ગમૂળની અંદર 2. AB શોધ્યું, BC શોધ્યું, CD શોધ્યું, બરાબર. એટલે આપણું ચોરસ કઈ રીતનું બને ABC અને D, AB BC CD. હવે શું શોધવાનું રહ્યું આપણે તો હવે આપણે શોધવાનું રહ્યું AD, તો AD કઈ રીતે શોધીશું આપણે તો AD શોધવા માટે વર્ગમૂળની અંદર અહીંયા લખીશું 6 - 3 એનો હોલ સ્ક્વેર પ્લસ 4 - 1 એનો હોલ સ્ક્વેર, બરાબર. આ રીતનું લખાશે. તો હવે 6 - 3 એનો હોલ સ્ક્વેર કેટલા થશે 3, 3 નો સ્ક્વેર કેટલા થશે 9, 4 - 1 એનો હોલ સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર એટલે એ પણ કેટલા થશે 9, 9 + 9 એટલે કેટલા થશે 18, તો AD એટલે કેટલા થશે 3√2, બરાબર. આ રીતનું થશે. તો અહીંયા કેવી થઈ ચારેય બાજુઓ કેવી થઈ ગઈ સમાન, AB = 3√2 થયું, BC = 3√2 થયું, CD = 3√2 થયું અને AB = 3√2 થયું. એટલે કે એક વસ્તુ આપણને ખ્યાલ આવ્યો કે ચારેય બાજુઓ કેવી છે સમાન છે. ચારેય બાજુઓ સમાન હોવાથી આની પરથી બે તારણ નીકળે કે કા એ સમબાજુ ચતુષ્કોણ હશે, કા એ ચોરસ હશે. તો આપણે ચોરસ હોવા માટે હજી એક વસ્તુ પ્રૂવ કરવી પડશે, એ શું ચેક કરવી પડશે AC અને BD આ બંને વચ્ચેનું અંતર પણ કેવું હોવું જોઈએ સમાન હોવું જોઈએ. તો આપણે શું કરીએ AC અને BD વચ્ચેનું અંતર શોધીએ તો A અને C, તો A અને C વચ્ચેનું અંતર શું થશે તો આપણું A બિંદુ હતું 3 અને 4, B બિંદુ હતું 6 અને 7, C બિંદુ હતું 9 અને 4 એન્ડ D બિંદુ હતું 6 અને 1, બરાબર. તો A C તો શું લખાશે 9 - 3 એનો હોલ સ્ક્વેર એન્ડ 4 - 4 એનો હોલ સ્ક્વેર, આ રીતનું લખાશે A અને C. એટલે કે 9 માંથી 3 જશે તો 9 માંથી 3 જશે તો કેટલા વધશે 6 નો હોલ સ્ક્વેર લખાશે, અહીંયા કેટલા થઈ જશે 0, તો અહીંયા વર્ગમૂળની અંદર 6 અને એનો હોલ સ્ક્વેર તો અહીંયા કેટલા વધશે 6 વધશે. AC એ જ રીતે આપણે શું કરીશું આપણે આની અંદર હવે બીજો વિકર્ણ શોધી નાખીએ BD, તો BD એટલે શું થશે તો આ બંને વચ્ચેનું અંતર કરી નાખીએ તો અહીંયા શું લખાશે તો 6 - 6 એનો હોલ સ્ક્વેર લખાશે પ્લસ 7 - 11, તો 7 - 11 એનો હોલ સ્ક્વેર એટલે કેટલા થશે તો 6 - 6 એનો હોલ સ્ક્વેર 0 થઈ જશે, 7 - 1 એટલે કેટલા થશે 6 નો હોલ સ્ક્વેર કેટલા લખાશે 36 અને 36 નું વર્ગમૂળ કેટલું થશે 6. એટલે આપણને આના પરથી એટલો ખ્યાલ આવે કે AC = કેટલા થાય છે BD, એટલે કે બંને વિકર્ણોની લંબાઈ પણ કેવી છે સમાન છે. તો બંને વિકર્ણોની લંબાઈ પણ સમાન છે, બરાબર. અને બીજું શું કહી શકીએ ચારે બાજુઓ પણ કેવી છે સમાન છે. એટલે કે AB = BC = CD = AD હોવાથી આ ચારેય
છોકરીઓ ક્યાં બેઠેલી છે? છોકરીઓ ચોરસ પર બેઠેલી છે, ચોરસના શિરોબિંદુઓ પર બેઠેલી છે એવું કહી શકાય. બરાબર, શિરોબિંદુઓ પર બેઠેલી છે એવું કહી શકાય.